મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી ચણાનું વાવેતર બેચરાજી, વિજાપુર અને વિસનગર તાલુકામાં ખેડૂતો કરી રહ્યા છે. આજે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી ખેરવાના પાક ઉત્પાદન વિષય નિષ્ણાંત ભરતભાઈ પટેલ પાસેથી જાણીશું કે કાબુલી ચણાના વાવેતરમાં શું ધ્યાન રાખવું જોઈએ. જાણીએ. કે પટેલ, વિષય નિષ્ણાત પાક ઉત્પાદન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી ખેરવા. આજે આપણે ખાસ વાત કરશું મહેસાણા જિલ્લામાં ચણાના વાવેતર કઈ રીતે કરવું અને એમાં શું ધ્યાનમાં રાખવાના પગલાં. મહેસાણા જિલ્લાની જો વાત કરીએ એમાં 2 તાલુકા એવા છે કે જ્યાં આપણે ચણાનું વાવેતર થોડા ઘણા અંશે થાય છે. ખાસ કરીને એક બેચરાજી તાલુકો અને એક વિજાપુર અને વિસનગર, આ 3 તાલુકાની અંદર હમણાં ચણાનું વાવેતર નવું ચાલુ થયેલું છે અને એમાં અત્યાર સુધી દેશી ચણાનું વાવેતર થતું અને છેલ્લા 2 વર્ષથી કાબુલી ચણાનું પણ વાવેતર હમણાં વધતું જાય છે. જે દેશી ચણા કહીએ છીએ એનું વાવેતર 2 રીતે થઈ શકે. બિન પિયત કરવા હોય તો એ ઓક્ટોબર મહિનાને બીજા અઠવાડિયામાં કરી શકાય અને જો પિયત કરવું હોય તો એ નવેમ્બરના ફર્સ્ટ વીકની અંદર એનું વાવેતર કરી શકાય છે. હવે જે કાબુલી ચણા છે એની અંદર જે જાત છે એ ગુજરાત કાબુલી ચણા 2 નંબરની, જે હમણાં 2023માં જ શોધાયેલી છે અને એ આપણે પિયત માટે એનું વાવેતરની ભલામણ કરવામાં આવેલી છે. જે દેશી ચણા છે એની જો જાતની વાત કરીએ તો બિન પિયત માટે ગુજરાત જુનાગઢ ચણા 3 નંબર છે અને પિયત માટે ગુજરાત જુનાગઢ ચણા 5 નંબર. આ 2 અલગ અલગ જાતો છે, 2 એ વાવેતર વિસ્તાર છે અને પદ્ધતિ છે એના પ્રમાણે. હવે વાવેતર જે અંતર છે એ જે દેશી ચણા છે એનું વાવેતર 1 ફૂટ અથવા 1.5 ફૂટે આપણે વાવેતર કરવાનું હોય છે અને કાબુલી ચણાનું જે વાવેતર છે એ 1.5 ફૂટે આપણે વાવેતર કરી શકાય વધુ ઉત્પાદન લેવા માટે. અને 1 હેક્ટરની જો વાત કરીએ બિયારણનો દર, તો બંનેમાં કાબુલી ચણા અને દેશી ચણાની અંદર હેક્ટરે 60 કિલો બિયારણની જરૂરત રહે છે. જ્યારે ખાતરની વાત કરીએ પાયાની અંદર, તો જે દેશી ચણા છે અને એને આપણે બિન પિયતમાં જો વાવેતર કરવાનું હોય તો ફક્ત એમાં નાઇટ્રોજન જ આપવાનું છે, હેક્ટરે 20 કિલો. અને જો પિયત વાવેતર કરતા હોય દેશી ચણાની અંદર તો એની અંદર 30 અને 50 એ રીતે એનું કેજી પર હેક્ટર ખાતરનું પ્રમાણ આપવાનું છે. આ બધા જે પાક છે, જે ચણાનો પાક, એ આમ કઠોળ પાક કહેવાય, પણ એની અંદર જો ઉત્પાદનની વાત કરીએ તો એમાં સૌથી વધારે તત્વોની જરૂરિયાત છે સૂક્ષ્મ તત્વોમાં, તો એ ગંધક છે. તો હેક્ટરે 20 કિલો જો ગંધક જોડે આપવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન લઈ શકાય. આ ચણાના જે પાક છે એની અંદર પિયતની જરૂરિયાત બહુ ઓછી રહે છે. ઘણી વખત ફક્ત ચોમાસાના બીજમાં જ આખો પાક લઈ શકાતો હોય છે અને જો પિયતની વાત કરતા હોઈએ તો એની અંદર 2 કે 3 પિયત, વધુ રેતા જમીન હોય તો 4 પિયતમાં આ પાક પાકી જતો હોય છે. ચણાના પાકની અંદર બીજી કોઈ ખાતરની બહુ જરૂરિયાત રહેતી નથી, કારણ કે કઠોળ વર્ગનો પાક છે એટલે એમાં બીજું કોઈ ખાતરનું ધ્યાન આપવાનું આવતું નથી. પણ એમાં રોગ જીવાતનો એક પ્રશ્ન થોડો રહે છે અને ખાસ કરીને ચણાની અંદર જો જીવાતની વાત કરીએ તો એમાં પોટા ખાનારી જે ઈયળ કહે છે, લીલી ઈયળ, એનો ઉપદ્રવ થોડો વધારે રહેતો હોય છે અને એની જો શરૂઆતથી જ એને નિયંત્રણ કરવામાં આવે તો 1 વીઘાની અંદર જો 8 થી 10 ફેરોમેન ટ્રેપ લગાવી દેવામાં આવે શરૂઆતથી, તો એમાં આપણે લીલી ઈયળનો ઉપદ્રવને આરામથી નિયંત્રણમાં લઈ શકીએ છીએ.